સ્મરણમાં પધારેલા સૌનું મુખ્ય યજમાન આયોજક નિમંત્રક ગંગા સ્વરૂપ મંજુલાબેન ખીમજીભાઈ પેઢડિયા, પરમ ભગવતી વિપુલભાઈ ખીમજીભાઈ પેઢડિયા, શ્રીમતી રીમાબેન વિપુલભાઈ પેઢડિયા, ચિરંજીવી યશવી અને ચિરંજીવી હેતાંશ તથા સમસ્ત પેઢડિયા પરિવાર વતી આપ સૌનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. જન્મે ત્યાંથી લઈ અને સ્વધામ ગમન સુધીની આપણી જીવનની યાત્રા કેટલી એ આપણને ખબર નથી. જો એ ખબર હોત તો એને પણ માનત નહીં. હા, વિજ્ઞાન, તબીબી વિજ્ઞાન એટલું શોધી શક્યું છે કે તારીખ અને સમય કદાચ આપી શકે, પણ એ પણ 100% જન્મની તારીખ કે સમય આપી શકે, પણ એ 100% સાચું જ પડે એવું હજી આજ સુધી આવવાનું કે જવાનું કોઈ માધ્યમ દ્વારા શોધાયું નથી. અને તેથી જ હંમેશા આપણે સતત મૃત્યુના ડરથી ભય પામતા રહીએ છીએ. આપણે જાણીએ છીએ કે નામ તેનો નાશ, તે છતાં એક માનવ જીજીવિષા, એક માનવ આકાંક્ષા એવી રહે છે કે આપણને જવું ગમતું નથી. પણ વિશ્વનિયંતાએ એ નિશ્ચિત અને નક્કી જ કરેલું છે. 7 દિવસમાં ક્યારે, ક્યાં, કેમ આપણે કોઈ જાણતા નથી. પણ જેટલું જીવીએ એટલા આપણી જીવન યાત્રામાં આપણા કેટલાક આશ્રમો નક્કી થયેલા છે શાસ્ત્રોક્ત રીતે, આપણી સંસ્કૃતિની રીતે, અને કેટલીક આપણી અવસ્થાઓ પણ નક્કી થયેલી છે. આશ્રમોમાં હું જતો નથી, પણ અવસ્થાઓ નક્કી થઈ છે. એમાં જો આપણે 12 બુદ્ધિ 16 શાન 20 વાન આવી આપણી કહેવત પણ છે. એ અવસ્થાની જો વાત કરીએ તો આપણી બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને જરાવસ્થા, આવી 3 અવસ્થામાંથી આપણું જેટલું આયુષ્ય છે એમાં આપણે કદાચ જરાવસ્થામાં પહોંચીએ પણ નહીં એવું પણ બને. પણ ટૂંકમાં આ 3 અવસ્થાઓમાંથી પસાર થવાની આપણી જીવનયાત્રા એ આપણે પૂર્ણ કરવાની હોય છે. અને એમાં જો સારામાં સારી કોઈ જો અવસ્થા હોય, સારામાં સારી એટલા માટે કે બાલ્યાવસ્થામાં બાળકને આપણે ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ કે આ ઈશ્વર, એને લાલો કહીને આપણે બોલાવતા હોઈએ. લાલા જેવો હોતો નથી, પણ તે છતાં આપણને ભગવાનની સાથે સરખામણી કરવાનું. હું તો સુદામા જેવો ગરીબ બ્રાહ્મણ, પણ સુદામા થવું બહુ કપરું છે. એ ગરીબ નહોતો, અકિંચન હતો. એમ આપણે પણ આપણા બાળકના નામ કે આપણે એને લાલા તરીકે નામ જે પાડ્યું હોય એ ટૂંકમાં આપણને ગમતું આપણે શોધી લેતા હોઈએ છીએ. આપણને ન ગમતું આપણે ક્યારેય સ્વીકારવા તૈયાર નથી. એવી બાળકૃષ્ણની ચરિત્ર લીલામાં, એટલે કે એ બાલ્યાવસ્થામાં શું હોય તો કે નાદાન્યત હોય, નટખટતા હોય અને નિર્દોષતા હોય. નાદાન્યત અને નટખટતા તો ઠીક છે, પણ જેમ ઉંમર વધે એમ કેટલુંક આપણું વધતું જાય છે. નિર્દોષતા મહત્વની છે બાલ્યાવસ્થામાં. એવી ભગવાન શ્રી કૃષ્ણની બાળ ચરિત્રની લીલાઓનું ગાન આપણે 5મા દિવસના પ્રથમ કથા સત્રમાં શ્રવણ કરવાના છીએ. ત્યારે આવો ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં આપણા સૌના ભાવવંદન. ભાગવત કથાકાર પૂજ્ય ભાવેશ દાદા જય સિયારામ સુરતવાળાના શ્રી ચરણોમાં પણ આપણા વંદન વ્યક્ત કરતા, વૃથા અને વ્યથાના 2 કિનારા ધોઈ નાખે એ કથા, વૃથા અને વ્યથાના 2 કિનારા ધોઈ નાખે એ કથા, આવા વૃથા અને વ્યથાના આપણા જીવન સાથે જોડાયેલા એ કિનારાઓને ધોઈ નાખે એવી શબ્દ સરિતાનું, શબ્દ પ્રવાહિતાનું, એ શબ્દરસનું પાન કરાવવા પૂજ્ય ભાવેશ દાદાને આપણા સૌ વતી વિનંતી કરતા
ફરી આપ સૌને પેઢડિયા પરિવારના આંગણે હૃદયપૂર્વક આવકારતા આપણે સૌ પેઢડિયા ફાર્મ, મોરબી હાઈવે, તાલુકો જિલ્લો રાજકોટ, કાગદડીના આ પવિત્ર પાવન પરિસર અને આ નગરના આ પ્રાંગણમાં આપણે હરિનામ સંકીર્તનના 5મા દિવસના પ્રથમ કથા સત્રના સાક્ષી બની રહ્યા છીએ. એ આપણા સૌનું સદભાગ્યપણું છે. સાથે સાથે આપ સૌને એક વિનંતી કરીશ. કાલે બે એક વાર આપણે વિનંતી કરવી પડી કે શાંતિ જાળવજો. મારી પાસે 18 વિનંતીઓ લખેલી છે. આમ તો સૂચના કહેવાય, પણ એ શબ્દ મને ગમતો નથી. 18 જેટલી વિનંતીઓ લખેલી છે, એમાં આ એક પણ છે. પણ લગભગ અહીંયા એવું કાંઈ કહેવું પડે એવું લાગતું નથી. પણ આજે ફરી એક યાદી કરી દઉં કે કથા પ્રારંભ થયા પછી શક્ય એટલો સંપૂર્ણ શાંતિ જળવાય, સ્વચ્છતા જળવાય કથા મંદિરમાં, એવો આપણે સૌ પ્રયત્ન કરીશું. મોબાઈલ આપણો સાયલેન્ટ મોડમાં રાખીશું. અતિ આવશ્યક મોબાઈલની વાત કરવાની થાય તો આપણે કથા મંડપની બહાર જઈ અને વાત કરી શકીએ છીએ, એમાં કોઈ હરકત નથી. પણ આવી બધી થોડી સ્વયં આપણી શિસ્ત જાળવી, આવો વૃથા અને વ્યથાના બે કિનારા ધોઈ નાખે એવા રસ અમૃતના રસનું પાન કરાવવા ભાવેશ દાદાના ચરણોમાં વિનંતી સાથે ઉદ્ઘોષક શરદ વ્યાસના અને પેઢડિયા પરિવારના સૌને જય નાગેશ્વર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.